ઉપલેટા તાલુકાના કેરાળા ગામમાં ભેંસ પર દીપડાએ હુમલો કર્યો। માલધારીઓ પશુપાલકોમાં ભયનો માહોલ। છેલ્લા 6 માસથી ગઢાળા ગામે દીપડાની રંજા છે। દીપડાએ અત્યાર સુધીમાં 7 જેટલા પશુઓ અને પાલકોના 8 જેટલા દુધાળા પશુઓને નિશાન બનાવી શિકાર બનાવ્યા। ફોરેસ્ટ ખાતાએ પાંજરું મૂક્યું પણ તેમાં દીપડો પકડાતો નથી। શુક્રવાર રાત્રે 8 વાગે ગઢાળા પાસેના કેરાળા ગામે માલધારીની ભેંસ ઉપર દીપડાએ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરેલ છે, જેનાથી ગઢાળા તથા કેરાળા સહિતના ગામોમાં ભયનો માહોલ ઊભો થવા પામેલ છે। ગઢાળાના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર તથા કેરાળાના સરપંચ વિક્રમભાઈ વામરોટિયાએ જણાવેલ કે ફોરેસ્ટ ખાતાએ પાંજરું મૂકી દીપડાને પકડવા ખૂબ જ મહેનત કરી છે, પરંતુ દીપડો પકડાતો નથી। ત્યારે ફોરેસ્ટ ખાતાએ વધુ પ્રયત્ન કરી દીપડાને પાંજરે પૂરવા માંગણી કરેલ છે। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। મારું નામ છે વિક્રમભાઈ નારણભાઈ વામરોટિયા, ગામ કેરાળા, હાલ કેરાળા સરપંચ પણ છું। તો ગઢાળાની સીમમાં તો આમ તો છેલ્લા 6 મહિનાથી આ દીપડો આતંક મચાવે છે અને ઘણા બધા પારોડા, પાડિયું, વાસડા ઘણા બધાનું મારણ પણ કરેલ છે। અને એમાં પણ વન વિભાગના ફોરેસ્ટર અધિકારીઓ ઘણી બધી મહેનત કરે છે। ઘણી બધી મહેનત કરવા છતાં પણ આ દીપડો પાંજરે નથી પૂરાતો। તો આજરોજ ગઈ રાતે સાંજે અમારી ગઢાળા અને કેરાળાની સીમ એટલે બે જોડતી સીમ જ આવેલી છે। તો એક રાણાભાઈ રબારી કરી અને તો અમારે તો અહીં ખુલ્લામાં જ બધા પશુ બાંધેલા હોય, તો એક પાડીને રંજાડ કરી અને પાડી આમ એકદમ રાડ નાખી એટલે રાણાભાઈ દોડીને ગયા હતા, તો આમ ભાગી ગયો અને વરસાદ ચાલુ હતો એટલે એના હગડ જોયા તો એ પણ દીપડાના જ હતા। એટલે જેમ બને એમ વહેલી તકે આ પાંજરે પુરાય એવી અમારી દરેક માલધારીઓની માંગ ઉઠી છે। દીપડો અહીંયા આવ્યો તો એક પાડીને પંજો માર્યો અને આખીની વાગી આખી અહીંથી આમ અને 8 વાગે સાંજે આવ્યો હતો અને અમારે બોલા થયો ને ભીહોન હાથી રણકવા માંડી ને ભાંભળા દેવા માંડી એટલે અમને કંઈક બોલા ખબર પડી ગમે કંઈક જાનવર કે ગમે કંઈક થયું છે તે અમે જોવા આવ્યા તા પાડી વિખેલી હતી ને પડકારા કર્યા એટલે દીપડો ભાગી ગયો। એક 8 વાગે છે હુમલો કર્યો છે, 8 વાગે આવેલ છે।